એ ચેરમેન કાલે વગર દિવાળીએ રાત્રે 12 વાગે સોસાયટીમાં કેમ ફટાકડા ફૂટતા હતા? એ તો બીજા માળવાળાના છોકરાનો બર્થડે હતો એ ઉજવ્યો હતો. પરમિશન આપી હતી આ રીતે સોસાયટીના ફટાકડા ફોડવાની? ના ના, અમને અચાનક જ રાત્રે નક્કી કરી દીધું હતું એટલે ઉજવ્યો હતો. અને જે હાજર હતા એ બધાને બબે સમોસા ખવડાયા હતા. એ નોળિયા 2 સમોસામાં તો તે સોસાયટીમાં બર્થડે ઉજવવા દીધો, 4 સમોસામાં તો તું સોસાયટી વેચી નાખે. તારી કાકીને બટાકાની કાતરી હુકવવી છે, જગ્યા હોદે છે ક્યારની. 2 સમોસા લઈને તારા ઘરે મોકલું છું, તારા આખા ઘરમાં કાતરી હુકવી દે, તું સમોસા ખાજે. અરે કાકા, બધા ઉજવે છે, મેં પણ ઉજવ્યો હતો. અરે એ જ કહું છું, શું કરવા ઉજવો છો? પૃથ્વી ઉપર જન્મ લઈને તમે શું બહુ મોટું સામ્રાજ્ય કે રાજપાટ ઉભું કરી દીધું? અરે અંબાણીના ઘરે જન્મ લીધો છે તમે. આપણા બાપ દાદા દેવામાં હતા, આપણે દેવામાં જ છીએ અને આપણી આવનારી પેઢી દેવામાં જ રહે. એક સામાન્ય માણસ આવું બધી ઉજવણી જોવે એટલે એને પણ થાય કે મારા છોકરાનો બર્થડે પણ હું આવી જ રીતે ઉજવીશ. નાના છોકરાઓ ક્યારેક જીદે ચડે કે મારે પણ આ રીતે બર્થડે ઉજવવો છે. આવી દેખાદેખીમાં પેલા માણસ બરબાદ થાય અને પછી પરિવાર બરબાદ થાય. એટલા બધા રૂપિયા હોય ને તો બર્થડે ના દિવસે ગરીબોને ખાવાનું ખવડાવી આવો. આ બધા ભવાડા સોસાયટીમાં બંધ કરી દેજે હવે. આજ પછી